નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. વીર શિરોમણી મહારાણા પ્રતાપજીની 486મી જન્મ જયંતિની ભવ્યાતિ ભવ્ય ઉજવણી વિજલપુર ખાતે કરવામાં આવી. પ્રતિ વર્ષ રાજપૂતાના સમાજ અને વિજલપુરના આગેવાનો ભેગા મળી અને મહારાણા પ્રતાપજીની જન્મ જયંતિની ઉજવણી કરે છે. પણ આ વર્ષની ઉજવણી કંઈક અદ્ભુત હતી. પ્રતિ વર્ષ આશાપુરી મંદિરથી શરૂ થતી રેલી આ વખતે વિઠ્ઠલ મંદિરથી શરૂ કરી અને આશાપુરી ખાતે લાવવામાં આવી હતી, કારણ કે ત્યાં જે એક સર્કલ બનાવવામાં આવ્યું છે જ્યાં વીર શિરોમણી શ્રી મહારાણા પ્રતાપજીની પ્રતિમાનું અનાવરણ થવા જઈ રહ્યું છે અને જેના કારણે લઈ ત્યાં સર્કલ બનાવવામાં આવ્યું છે. એનું નિર્માણ શરૂ થઈ ચૂક્યું છે, નિર્માણ અડધે સુધી પહોંચી ચૂક્યું છે. તો આ વખતે રેલી પણ અદ્ભુત અને આકર્ષક હતી. ખાસ કરીને સમાજના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભાઈઓ બહેનો મહિલાઓની સાથે સૌ કોઈ જે ખરા એ એમના પૂર્વજોને યાદ કરી અને જે રાજપૂતાનાની આન બાન શાન છે એને એકત્રિત કરીને નવસારી નગરની અંદર ભવ્ય એમણે વિજલપુર વિસ્તારની અંદર એક રેલીનું આયોજન કર્યું હતું, જેની અંદર બેન્ડ હતું, ડીજે હતું, મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને ખાસ કરીને મુખ્ય આકર્ષણ બહેનો જે ખરા જેમણે કેસરી સાફો ભગવા સાફો જે માથા ઉપર બાંધ્યો હતો અને સાથે તલવાર લઈને જે તલવારથી એમણે જે કરતબો કર્યા હતા એમણે સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તો આ પ્રમાણે ભવ્યાતિ ભવ્ય ઉજવણી જે ખરી એ વીર શિરોમણી મહારાણા પ્રતાપજીની 486મી જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવી હતી. તો આ જ પ્રમાણે અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.